સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત સક્ષમ શાળા કાર્યક્રમનું આજે એવોર્ડ સમારંભ યોજાયો હતો, જેમાં આણંદ જિલ્લાની 8 જેટલી પ્રથમ સ્થાને આવેલી શાળાઓને એવોર્ડ આપવામાં આવ્યો હતો। જિલ્લા અને તાલુકા કક્ષાએથી પસંદગી પામેલી આ શાળાઓ કે જેણે 4 સ્ટાર કે 5 સ્ટાર રેટિંગ આ સર્વેમાં મેળવ્યું હતું તેવી શાળાઓની પસંદગી કરવામાં આવી। બાકરોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી અને ડીડીઓ તથા જિલ્લા પ્રમુખ અને સાથે શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં 8 જેટલી શાળાઓના જે શિક્ષકો છે તેમને આ એવોર્ડ આપીને સન્માનિત કરાયા હતા। આપણે જણાવી દઈએ કે આણંદ જિલ્લાની કુલ 1600 ઉપરાંત શાળામાંથી 1419 જેટલી શાળાઓએ આ સક્ષમ શાળા જે કાર્યક્રમ હતો તેમાં સક્ષમ એપ્લિકેશન થકી જે છે પોતાનું નામાંકન કર્યું હતું અને પોતાની શાળામાં કયા પ્રકારની સુવિધાઓ છે, મધ્યાહન ભોજનની શું સ્થિતિ છે, વર્ગખંડોની શું સ્થિતિ છે, બાળકો કયા વાતાવરણમાં અભ્યાસ કરે છે, સાથે જ અન્ય કઈ ઇતર પ્રવૃત્તિઓ ચાલે છે, જેવા 12 જેટલા મુદ્દાઓ પર જે છે સર્વેક્ષણ હાથ ધરાયું હતું, જેમાં શાળાઓએ ફોટોગ્રાફ્સ અને વિગત અપલોડ કરવાની હતી। ત્યારબાદ સીઆરસી અને બીઆરસી દ્વારા તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને તેમાં જે પરિણામ ખુલીને સામે આવ્યું છે તેમાંથી 4 સ્ટાર અને 5 સ્ટાર રેટિંગ ધરાવતી 8 જેટલી તાલુકા કક્ષાની અને જિલ્લા કક્ષાની શાળાઓને આજે એવોર્ડ આપીને સન્માનિત કરાયા હતા। સરકાર દ્વારા આ પ્રકારની સ્થિતિ અને જે પ્રકારે શિક્ષણ ચાલી રહ્યું છે તેમાં કયા પ્રકારની પરિસ્થિતિમાં બાળકો અભ્યાસ કરે છે અને શાળાઓની જે છે સ્થિતિ શું છે તેનું અવલોકન કરવા માટે આ એવોર્ડ જે છે રાખવામાં આવતો હોય છે અને તેમાં આણંદ જિલ્લાની કુલ 1419 જેટલી શાળાઓએ ભાગીદારી કરી હતી અને તેમાંથી આજે 8 શાળાઓને એવોર્ડ આપવામાં આવ્યો છે। આપ શું માનો છો આ સમગ્ર બાબતે અમને કમેન્ટ સેક્શનમાં જણાવજો। નમસ્કાર।